આજરોજ બરોડા શહેર ખાતે આપણે એક એએનટીએફની ઓફિસ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ બરોડા ઝોનનો એક ઓફિસ છે. સીઆઈડી ક્રાઇમ સમકક્ષાનો ઓફિસ છે. જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સનું દૂષણ સમાજમાં મોટા પ્રમાણમાં છે. એને નિયંત્રણ કરવા માટે, એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એને માટે એક નવી વિંગ એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર. અને એ 6 ઝોનમાં કામ કરી રહ્યા છે, 4 મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ. એ રીતે 6 ઝોન રહેશે એએનટીએફની અંતર્ગતમાં. અને એ એએનટીએફની સંચાલન એસપી કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ. અને આપ પરિચિત છો કે બરોડા શહેર એક મહત્વનું શહેર છે અને એને ડ્રગ્સ બાબતમાં ભૂતકાળમાં પણ ઘણી બધી કેસો અહીંયા થયેલા છે. અને હવે 2025ની વાત કરીએ તો લગભગ 2000 કરોડથી ઉપરના જે મુદ્દામાલ છે એ હસ્તગત કરવામાં આવેલું છે અને 600 જેટલા કેસો કરવામાં આવેલું છે. તો એના તમામને નિયંત્રણ રાખવા માટે, અંકુશ રાખવા માટે એક નવી ફોર્સનું ગઠન કર્યું છે.